માફી માંગુ છું, માફી માંગુ. કોઈને ગમે આવા તડકાનું દાડીએ જવાનું થયું હોય તો આપણે 300 રૂપિયા લેવા જાય છે. પૈસા વગર તમને કોઈ બોલાવતું નથી, ખબર છે? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? અત્યારે આપણે એડ શૂટ કરવા જવાનું છે. એડ શૂટ કરવા જવાનું છે અને પછી આવીને કહું કે આપણે શેની માફી માંગવાની છે એ આવીને કહું તમને. પેલા શૂટ કરી આવો મસ્ત. ચાલો તમે આવશો કે મારી જોડે શૂટ કરવા? હાલો, મારે લઈ જવા છે તમને આ શૂટ કરવા. ચલો, 2 ફોન નથી નકર બતાવું કઈ રીતના શૂટ કરું, પણ નોર્મલ છે શોપનું. તો ચાલો તમે આવો મારી સાથે. જો કેવો સરસ મજાનો તડકો છે અને આપણે તડકામાં શૂટ કરવા જવું પડે. અને શૂટના કોઈક પૈસા આપતું હોય તો આપણે શૂટ કરવું પડે કે નહીં? કરવું પડે ને, તો જાવી હાલો. અને આજ મારી બેનને રજા છે તો બેન અમારે હારે આવશે. ખબર બેટા, તડકો નહીં લાગવા દો મારી દીકરીને. આવું ને હારે મમ્મી હારે હાલ. હાલો આવું ખબર બેટા, એ બાને શીખી અમારી બેન. તે થોડું જાતો રહી મામા આવ્યા જો તો નીચે. મારો ભાઈ છે ને નાનો, એ હારે આવવાનો છે, મારા કાકાનો છોકરો. એને અત્યારે બપોર જમવા આવે. મેં કીધું બપોર વચ્ચે શૂટ થઈ જાય ને, રાજને તમને ખબર ને અભાવ હોય, રજા હોય જ નહીં. એટલે ખોટી એને રજા પાડીને બાંજો પગાર હોય ને તો રજા બહુ ન પાડીએ. કે જો મહેમાન આવ્યા તોય અમે રજા ન પાડી શકતા. હું સંભાળી લઉં, ઘરે હોય છે ને એટલે હું સંભાળી લઉં. હાલે રહી મામા ફોન કર્યા ભેગા તો હાજર થાય. જોઈ તરત આવ્યો. અત્યારે એને ટાઈમ હોય ને તો મેં કીધું હાલ હારે કામ પતી જાય. બીજું શું કરવું? કા રવિને તડકાનો હેરાન કરવો પડે. પણ એવું છે ને કે શોપ જે છે ને એ રવિને ઘર પાસે જ છે, એટલે હાલે. હાલો હાલો થઈ જાય. તડકો નથી ખાવો, બહુ બહુ તડકો છે હમણાં. 2-3 દિવસ વધારે તડકો પડે. ગાડી પતી ગઈ. ઓ હોય સુરતમાં બહુ તડકા પડે છે. તમારે ત્યાં કેવા તડકા પડે ને એ જરાક કહેજો. અમારે તો અહીંયા 2-3 દિવસ ભૂકા કાઢી નાખે છે. મોઢા બળી જાય બહાર નીકળીને તો મોઢા ઉપર લૂ લાગે છે. તારી લૂ લાગે બોલો. પેલા એટલો બધો હમણાં નહોતો, પણ એમાં કાંઈ ખોટું નહીં. ઉનાળો હોય તો તડકો જ લાગે ને. ઉનાળામાં શું હોય? હા, મારી એડ શૂટ કરવાની હતી ને, ત્યાં આવી હું. પછી ખબર, તમે બધા મને ઘણી વાર શોર્ટમાં કે લોંગ વિડીયોમાં પૂછતા હોય કે તમે ડ્રેસ ક્યાંથી લ્યો છો એમ. હું મસ્ત મસ્ત ડ્રેસ પહેરતી હોય ને તો હું દુકાનમાં આવી ગઈ છું. જો અહીંયાના કલેક્શન બતાવું. જો મસ્ત મસ્ત છે. હે જીનો અમારે એમ કહે છે આ બધી બેનપણી છે. બહાર બતાવું થોડુંક. જો આ કુર્તી જો અહીંયા છે ને બધી મસ્ત મસ્ત છે. અને દુકાન છે ને લક્ષ્મણનગરમાં આવેલી છે. શ્રી હરિ ફેશન છે. મસ્ત દુકાન છે. અહીંયા છે ને મારે સૂટે હતું અને મેં ઝાઝા ભાગ્યા કપડાં છે ને અહીંયાથી લીધા છે. ઘણા બધા લીધા છે. નથી લીધા એમને, મેં અહીંયા એડ શૂટ કરી પણ તોય મેં કપડાં અહીંથી જ લીધા છે. જે કુર્તી પહેરું કે પહેરું કે નહીં ખબર, મેં બ્લુ કલરની પહેરી હતી એ અહીંની જ હતી. અહીંયાથી મેં લીધી હતી. હવે તમારે વિઝિટ કરવી હોય ને તો હું કોન્ટેક્ટ નંબર આપું તમને, તમે એમાં કોન્ટેક્ટ કરજો. ઓનલાઈન ઓર્ડર હોય ને, હા ઘરે પહોંચાડી દેશે ભાઈ એમ કહે. હાલો જો મેં કપડાં લીધા છે હો, ખાલી શૂટ નથી કર્યું, કપડાં લીધા છે. જો આ એનો કાર્ડ છે ને આમાં નંબર છે. જો આ નંબર છે ને, આ નંબરમાં કોન્ટેક્ટ કરજો. એ લોકો તમને ઘરે પહોંચાડી દેશે. અને સુરતમાં રહેતા હોય ને એ અહીંયા જ ભાઈ આવી જજો. લક્ષ્મણનગરમાં શેરી નંબર 9 અને છેલ્લે આવી જજો શ્રી હરિ ફેશન. ચાલો હવે ઘરે જઈ તડકાના. જો અમારે જીનું ઘરે આવીને તડકો લાગ્યો હતો ને તે આમ જો નાસ્તો લઈ લીધો છે મસ્ત. હાલો તમે આવી જાઓ ફેમિલી ખાવા. અમારે જીનુને આલુ પૂરી ખાવી હતી ને તો મને બટેકા ભૂંગળા ધ્યાનમાં આવી ગયા. અને અમારે જીનુન પાસે સમોસો એ કે મમ્મી, મેં કીધું હાલ જે ખાવું હોય ને લઈ દઉં. અને જાત સોડા લેતી, ફ્રીજમાં સોડા છે, મેંગો 2 પડી, ખાઈ લેવી. હાલો મસ્ત આવી જાઓ તમે તે. હાલો 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 તડકોનો. તો હવે નાસ્તો ખાઈ લીધો છે અને પહેલાં તો બધાને માફી માંગુ છું. માફી માંગવાની કાંઈ બહુ જરૂર છે નહીં. જો મેં શું કામ તમને સોરી બોલું છું ખબર છે કે બહુ બધા કમેન્ટ કરતા હોય કે અજમેરાના જે વિડીયો છે ને એ જોવા નથી ગમતા એમ કે. તો તમે એમ કહો દાડીએ જવું કોઈને ગમે આવા તડકાનું દાડીએ જવાનું થયું હોય તો આપણે 300 રૂપિયા લેવા જાય છે કે નહીં? તો અમારે ત્યાં એવી રીતના પ્રમોશન હોય, જવું પડે. પછી તમે એમ કહો કે ત્યાં ખોટું છે, આમ છે તેમ છે, તો ત્યાં શું કરવાનું તમારે? હાવ એ લોકો ચીટિંગ નથી કરતા, ભાવ અલગ હોય છે બરાબર. તમારે ખરીદી કરવી હોય હોલસેલની તો ત્યાં ભાવ અલગ અલગ હોય. હાવ એવું નથી કે માલ નથી આપતા, એવું તો કાંઈ છે નહીં.
ત્યાં માલ તો બહુ બધો આપે છે પણ એ એની રેન્જમાં લેવો પડે. ત્યાં છે ને ભાવ અલગ હોય એટલે જે અમને બોલાવે ને એ હોય નહીં, પણ અમારે શું કે બોલવાનું હોય અમે બોલી દેવી અને વિડીયો મૂકવાનો હોય તો મૂકવો પડે કે નહીં. પૈસા આપ્યા હોય તો આપણે કામ કરવું પડે. કાંઈ હાવ ગલત તો નથી. આપણે ગેમના પ્રમોશન કરે છે, કેટલા ગેમના પ્રમોશન આવે એમાં બધા હલવાઈ જાય, ખબર નહીં, એવું તો કાંઈ છે નહીં. તો બસ એમ તો અમારે બનાવવો પડે, કેમ કે આપણે દાડીએ જવું એક કંઈ ન ગમે. અત્યારે કામ કર્યા વગર કાંઈ આવે હે? પૈસા આવે કામ કર્યા વગર? તો ત્યાં અમને સારા એવા પૈસા મળતા હોય ને તો આપણે એક વિડીયો બનાવી દેવો પડે, અને વિડીયો આપણે પ્રમોશન આવે અને એટલા માટે તો આપણે ફોલોવર વધાર્યા હોય કે નહીં. તો હું એક ક્રિએટર છું એમ નહીં, બધા ક્રિએટરનો અજમેરાનો વિડીયો આવે છે, એ બધાને પ્રમોશન મળે તો સારા એવા પૈસા આવતા હોય ને એટલે જવું પડે, કામથી જવું પડે એમ. અત્યારે છે ને આ જમાનો એવો છે, પૈસા વગર તમને કોઈ બોલાવતું નથી, ખબર છે? પૈસા જોવે. અને હાવ તો ગલત નથી કરતા, ગેમના પ્રમોશન તો કઈ કરતા નથી, તો એમાં એમ થાય કે નકર આ ભાઈ ખોટે ખોટું ઉડાડશે. ત્યાં માર્કેટ સારું જ છે પણ ભાવ અલગ છે. તમે જાઓ હોલસેલમાં કરો ખરીદી, મળે જ છે, પણ તમારે ત્યાં એ બજેટ એટલું હોવું જોઈએ ખરીદી કરવાનું. તમારે ત્યાં મિનિમમ 50,000 જેવો તો ખર્ચો કરવો પડે. હોલસેલમાં હાવ કઈ 10,000ની 20,000ની ખરીદી થાય નહીં. અને પ્લસ ઘણા ત્યાં વિડીયો છે ને લગ્નની ખરીદી કરવા જાય, તો મેં મારા વિડીયોમાં કન્ફર્મ છે લગ્નની ખરીદી ત્યાં થતી નથી. મેં અજમેરાનું બધું વિઝિટ કરાવ્યું છે અને હું અજમેરાની માફી એટલે વિડીયોની એટલે કહું છું તમને કે સોરી, કેમ કે મારે છે ને અજમેરાનો વિડીયો આવવાનો છે, મેં શૂટ કર્યું છે, આવશે વિડીયો 1-2 દિવસમાં હવે આવવાનો જ છે, એટલે એ તમારે જોવાનો છે ને મને સપોર્ટ કરવાનો છે. હા તો સારા એવા પૈસા આપતા હોય ને એટલે જવું પડે, કામ કરવું પડે. બાકી કોઈને કાંઈ કામ કરવું ગમે નહીં, પણ મહેનત કર્યા વગર અત્યારે કાંઈ નથી. ન્યાય અમારે મહેનત તો થાય ને, એ એડિટિંગ કરવાનું, શૂટ કરવાનું, આ તે, પણ ન્યાયની ભાવ અલગ હોય તે બધા એમ કહેતા હોય કે ભાઈ અજમેરાના વિડીયો જોઈને અમે કંટાળી ગયા, આમ છે તેમ છે, પણ જોઈ લો ને તો હું કેવું મારે તમને એમ. તો સોરી બોલવાની જરૂર તો જો આમાં કઈ છે હે, તમે જ કહેજો એમાં હું સોરી બોલવાનું. એટલે જ તે મેં વિડીયો કર્યો, મેં કીધું અગાઉ કહી દઉં કે અજમેરાનો વિડીયો તો મારે આવવાનો છે, જેમ દયાબેનને આવ્યો મારે આવવાનો છે. કામ કરવું પડે કે નહીં? અત્યારે કામ કર્યા વગર કોઈ આપણને બોલાવે છે એ કયો તમે હે? અત્યારે અહીં જો કેવા પતરા તેપી ગયા છે, હોઈ જવું છે એનું નહીં, હોઈ જવું છે. પતરા 2-3 દિવસ થાય એટલો સખત તાપ પડે છે ને, મોઢા બળી જાય, અને આ પતરામાં તો રહેવાતું નથી. હાશી આજ 2 દિવસ થાય પંખો ચાલુ કરું તો હોય આટલી લો આવે છે. ઠંડા બાટલા કુલરમાં નાખીને કુલર ચાલુ કરીને આ બેનને બોવડાવું છું. કાંઈ નહીં, ભાગમાં હશે તો થઈ જાય, નહીં થાય. અમે તો ભાડે જિંદગી કાઢી નાખીએ, પણ અમારી છોકરીને ન કાઢવી પડે ને એટલે મહેનત કરવી છે. તડકાના બધે જવું પડે. હાલો ભાઈ જો જીનલ થાકી ગઈ છે, આપણે ફોન લઈ લઈએ. હાલો ફેમિલી આવી જાવ સોડા પીવા, જીરા સોડા. રાજ આવ્યા ને તમે સોડા મગાવી લીધી, મારે કાંઈ નહોતું પીવા, આટલા બધા ગ્લાસ ભેરા જો મહેમાન આવેલા છે કેટલા બધા જો, એટલે મગાવી છે. વિડીયો જોતા હોય કે નહીં? હા આને લેવાના છે, આ લોકો મારા વિડીયો જોવે. કા શું કહેશો? વિડીયો જોઈને આવ્યા મારા સબસ્ક્રાઈબર છે. જય માતાજી બધાને. સવારના તો કામે વહી ગયા હતા, આવ્યા ઘરે, પછી ઘરે જ આવ્યો છું. આવ્યાની પહેલા મહેમાન આવી ગયા, બોલો છે ઉપર છે ને વાર મહેમાન આવી ગયા. મહેમાન પણ અમારા વિડીયો જોઈને સીધા ડાયરેક્ટ આ બે ને લઈ જો એમ કે છે, કેમ કે આ બે અમારા વિડીયો જોવે ખાસ એમ. ખાસ તમારા વિડીયો જોવે ને તમારા ફેમસ બની ગયા છે અમારા સૃષ્ટિબેન ને અમારા અર્પિતભાઈ. હા